નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ પ્રવાસી સંઘે પશ્ચિમ રેલવેને આવેદનપત્ર આપી તેજસ સુપરફાસ્ટ એક્સપ્રેસને કાયમી ધોરણે ચલાવી ભુજ સુધી લંબાવવા માંગ કરવામાં આવી। કચ્છી પ્રવાસીઓ માટે સતત ધબકતા કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ કચ્છ માટે રાજધાની એક્સપ્રેસના કક્ષાની સ્પેશિયલ ટ્રેન તેજસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 0901718ને મંજૂર કરવા બદલ તથા બાંદ્રા ટર્મિનસ ખાતે ટોલ ટેક્સ બંધ કરવા બદલ સંસ્થા દ્વારા રેલ તંત્રનો આજે ચર્ચગેટ ખાતે આભાર માનવામાં આવ્યો હતો અને તેજસ સુપરફાસ્ટ એક્સપ્રેસને કાયમી ધોરણે અઠવાડિયામાં 3 વાર દોડાવવા આવેદનપત્ર આપવામાં આવેલ હતું। આવેદનપત્રમાં જે રજૂઆત કરવામાં આવી છે તે સંદર્ભે રેલવે અધિકારીઓએ સકારાત્મક અભિગમ દાખવી જણાવેલ કે આ ટ્રેનને સારો પ્રતિસાદ મળશે તો અમે જરૂર મંજૂર કરશું। આ ટ્રેનને જુલાઈથી વધુ આગળ એક્સટેન્ડ કરવાની ખાતરી આપેલ છે। મુંબઈ રાજકોટ દરમિયાન દોડતી આ તેજસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 0900506નો રાજકોટનો એક ફેરો ઘટાડી કચ્છને ફાળવવામાં આવેલ છે। આ ટ્રેનને ભુજ સુધી લંબાવવામાં માંગણી કરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 3 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।